હેલો, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો તમે? હા, એટલે જ તને ફોન કર્યો છે. એટલે શું થયું? મારી તબિયત બહુ ખરાબ છે બેટા. એટલે મને એમ થયું કે તું જો જમાઈને લઈને એક આંટો મારી દે તો સારું. પપ્પા, અચાનક કેમ તબિયત ખરાબ થઈ ગઈ? અરે બેટા, તને તો ખબર છે કે મને શ્વાસની તકલીફ છે અને વાતાવરણ થોડું પણ આમ તેમ થાય ને એટલે મને બહુ તકલીફ પડે છે. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. હું એક વખત મારા સાસુને અને દેવને પૂછી લઉં, પછી હું તમારા ઘરે આવીશ. અરે બેટા, તું એમને વાત કરીશ ને કે પપ્પાની તબિયત ખરાબ છે તો તને ના નહીં પાડે. અને કદાચ ના પાડે ને તારા સાસુ તો મને ફોનમાં વાત કરાવી દેજે. ના ના પપ્પા, હું એમને પૂછી લઈશ ને અને હું આવી જઈશ. તમે જરાય ઉપાધિ ના કરતા. અને પેલી દવાઓ છે તમને ડૉક્ટરે દીધેલી છે ને, એ શરૂ રાખજો. હા બેટા, એ દવા તો લઉં છું પણ ખબર નહીં આ વખત દવાથી બહુ ફાયદો નથી થતો. કાંઈ વાંધો નહીં પપ્પા, એક કામ કરો, આ હું આવું ને એટલે હા. તમને હોસ્પિટલે લઈ જઈશ. ત્યાં ચેકઅપ એ કરાવી લેશું અને ડૉક્ટર જે કાંઈ પણ કહે ને કે બીજી દવા આપે એ આપણે લઈ લેશું. અરે મારી દીકરી, તું આવીશ ને એટલે મારી તબિયત એમનેમ સારી થઈ જશે. બસ તું બને એટલું જલ્દી આવી જજે, ઠીક છે? સારું પપ્પા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, એક બાપ માટે છે ને એની દીકરી જ ઔષધિ હોય છે. અને અમુક ઔષધિ એવી હોય છે કે જે બધા રોગોમાં રાહત આપતી હોય છે. એમ જ દીકરી પણ બાપના દરેક રોગનો ઈલાજ હોય છે. તું આવી જઈશ એટલે મારી તબિયત એકદમ સારી થઈ જશે. હા બેટા. સ્વીટી, ક્યાં જાશો? બા, હું તમારી પાસે જ આવતી હતી. કા મારું શું કામ હતું? બા, મારા પપ્પાનો ફોન આવ્યો હતો. એમની તબિયત બહુ જ ખરાબ છે. તો એ કહેતા હતા કે હું ને દેવ એમની પાસે આંટો મારી આવીએ ને તો સારું એમ. હજી 6-7 મહિના થયા બાપાને ઘરે જઈને આવી તે કાંઈ કામ ધંધા છે બીજા? બાપા 4 દાડે ને અઠવાડિયે ફોન કર્યા કરે, મને મજા નથી, તું ને જમાઈ આવજો. એટલે આ હાલતી થાય. આખો દી લટિયા પટિયા પૈડામાંથી અરીસા સામે લાલી લિપસ્ટિક કર્યામાંથી ઊંચી નથી આવતી. ઘરના કામ તો કાંઈ કરવા નથી. હાલમ જા ઘરના કામ કરશાની મુની. બા, હું બધાય ઘરના કામ કરી નાખીશ. તમે મને એક વાત કહો, આ ઘરના કામ હું નથી કરતી સરખા. તમે કહો એ બધું તો કરું છું, પણ મારા પપ્પાની તબિયત ખરાબ છે એટલે અમારે જવું છે. ઘરના કામ હરખા કરશો તો આમ અંદર જોઈએ કેટલા હેઠા ઠીપકા પડ્યા છે. અને આમ રહોડામાં જો પોતું માર્યું છે ઉપર, કેટલું ભીનું ને ગંધાતું છે. આમ મસ્સી કેટલી ઉડે છે એની ઉપર, ધ્યાન જ હોતું નથી. બા, અત્યારના બધા કામ બાકી છે, પણ હું બધાય કામ કરી નાખીશ. મને થયું પહેલા હું તમારી આગળ પરમિશન લઈ લઉં. પરમિશન લેવા વાળી હવે તને ખબર છે કે મારે જવા નહીં દે મારી હાહુ, તોય પરમિશન લેવા શું કામ આ વસ્તુ? તને ખબર છે ને મારા નિયમની તો હંધાય. બા, મહેરબાની કરીને મને મારા પપ્પાના ઘરે જવા દો ને. તમને ખબર જ છે ને એમની આગળ પાછળ બીજું કોઈ નથી. એમની એકની એક દીકરી છું. જો હું જેમની પાસે નહીં જાઉં તો પછી એમનો કોણ સાથ આપશે? હજી તો હામી બોલે છે, આમ જા રહોડામાં. બા, બા, મારી વાત સાંભળો. મારે તારી કોઈ વાત ન સાંભળે, હાલ જા ઓલા કામ કરવા માંડ હંધાય. બા, હા, તમારો દીકરો તમારી નજર સામેથી ખાલી 2-5 મિનિટ દૂર થાય ને
તોય તમને કેવી તકલીફ થાય છે? મારા પપ્પા તો 6-7 મહિનાથી હું એમના ઘરે પણ નથી ગઈ, મેં એમનું મોઢું પણ નથી જોયું. અને હું કયું નહીં કહું છું તારે મુદ્દત પડતી લબલબ કરે સામી આમ જા આમ રહોડામાં અને કામ કરવા માંડ. હજી તો હામું જોઈને ઊભી છે આમ લે હાલ આમ જાને નકર બીજી દેવી જો હે. હાલી જ આવે છે 4 દીએ ને 4 દીએ બાપાને ઘરે જાવું છે. મને ને તમારા છોકરાને જવા દ્યો 2 દી. આ એને જાવું હોય પછી ઘરના કામ કોણ કરશે? એને બાપાએ કાંઈ ગોલી મોકલી છે? હારે હારે તે ગોલી કરશે ઘરના કામ નહીં, બાપાના ઘરે જા. ખબર જ પડતી નથી. જોવા દે આમ રહોડામાં કામ કરે છે કે નથી કરતી. ફોડ ફોડ હજી તો આ ડોળો બાપના ઘરે વહી ગયો છે કા? આયા નથી ધ્યાન. આ સારું કર્યું આ સ્ટીલની ડીશ પડી હાથમાંથી. મારે તો એમ થયું કે આ કપ ફોડી નાખ્યો હું. આ પરણી રહી ને તે દીથી અત્યાર લગનમાં 500 કપ પડ્યા છે. 500. બાપના ઘરે ડોળો હોય જ ને બા, કેમ કે મને મારા પપ્પાની ચિંતા છે. મારા પપ્પાની આગળ પાછળ કોઈ કામ કરવા વાળું નથી. હજી હામી બોલશો? તારા પપ્પાની આગળ પાછળ કોઈ કામ કરવા વાળું નથી તે મેં ના પાડી હતી. ભગવાનને મેં કીધું તું કે આના બાપાને આગળ પાછળ કોઈ કામ કરવા વાળું ન દેતા. હામી બોલ 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 આખો દી. અને હવે તો પપ્પાનો ફોન આવ્યો છે કે હું માંદો છું એટલે તો હેનો કામમાં ડોળો રહ્યા આનો. બા, તમે એટલા નિર્દય શું કામ છો? હું તમારી પાસે 2 હાથ જોડીને વિનંતી કરું છું. મારા પપ્પાને અત્યારે મારી જરૂર છે, મને જવા દો ને. તારા પપ્પાને તારી જરૂર છે ને એમ મારે અહીંયા જરૂર છે તારી. બોલ શું કરવાનું? હું તને હાથ જોડવા આવે તો તું અહીંયા રહે. તમારે એકનો એક દીકરો છે. વિચારો કાલ સવારે તમારા ઘરમાં જ આવું કંઈક થાય. પછી હામી બોલી. સામું નથી બોલતી બા, પણ મને દુઃખ થાય છે. મારા પપ્પાને કદાચ દીકરો હોત ને હજી એક, તો મને આટલી ચિંતા ના થાત. મને એમ શાંતિ મળે કે નહીં મારો ભાઈ ત્યાં છે, એ મારા પપ્પાને ટાઈમે દવાખાને લઈ જશે, એની સારવાર કરાવશે. પણ બા, મારા પપ્પાને તો ખાલી એકની એક હું જ દીકરી છું. તે તારે ભાઈ નથી તે ભગવાનને હું કહેવા ગઈ હતી કે ભાઈ નો દેતા એમ? તે તું મને કહેશો કે મારે ભાઈ નથી એમ? બા, થોડી તો દયા કરો મારી ઉપર. મને જવા દો મારા પપ્પા પાસે. હું વધારે નહીં રોકાવ. ખાલી 2 દિવસ ત્યાં રોકાઈ પાછી આવતી રહીશ. ના પાડી છે ને કે નથી જવાનું એટલે હવે છે ને તારા મોઢે તારા બાપનું નામ ન આવવું જોઈએ. હવે જો તારા બાપનું નામ તારા મોઢે આવ્યું છે ને તો તને જીવતી હું ભોમાં ભંડારી દે. એટલું યાદ રાખજે. હા, કેવી વાત કરો છો બા? તમારે અહીંયા સુખના દિવસો છે એનો મતલબ એ તો નથી ને કે મારો બિચારો લાચાર બાપ એ સુખેથી જીવતો હોય. અહીંયા તમારી સેવા કરવા માટે હું છું. હું 2 દિવસે આગી જાઉં તોય તમને કેટલી તકલીફ થાય છે. મારો બાપ તો કેટલા વર્ષોથી એકલો છે, તોય એણે કોઈ દિવસ મને એમ નથી કીધું કે બેટા તું આવ ને આવ. એને જરૂર પડી છે ને એટલે એ મને બોલાવે છે બા. તને છે ને તે પરણાવીને આ ઘરમાં લાવ્યા છે ને વહુ બનાવીને તો આ ઘરના કામ કરવા હાટું. મહિને ને 2 મહિને ને 15 દિવસ બાપાને ઘરે દોડી જવા હારું નથી લાવ્યા અહીંયા. છેલ્લા 7 મહિનાથી મેં મારા પપ્પાનો ચહેરો નથી જોયો અને તમે એમ કહો છો કે હું 15 નહીં ને 15 દિવસે મારા પપ્પાને ત્યાં જાઉં છું. બા, આ વસ્તુ ખોટી કહેવાય. તમે એક દીકરીને એના બાપ પાસે જતા રોકી રહ્યા છો. મારે દીકરી પરણાવેલી છે, એ પારકા ઘરે છે, આવે છે અહીંયા તારી જેમ 12 ને 4 તું તો આ 12 ને 4 હાલી જાશો. 12 ને 4 મોઢું ઉપાડીને હાલી જાશો. કાંઈક શરમ કર, કાંઈક શીખ મારી છોકરી જોડેથી.
હાલી હું નીકળી છો? હાલ આમ કામ કરવા માંડ. હું બાને કઈ રીતે સમજાવું? મારા પિતાને મારી જરૂર છે. મને ખબર છે આ ઘરમાં મારી જવાબદારીઓ છે, પણ મારા પપ્પા પ્રત્યે મારી કઈ ફરજ તો બને છે ને. હા 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા બોલો પપ્પા. હા કુમાર, હા હા બોલો. તમે આવ્યા નહીં મારા ઘરે? હું તો તમારી રાહ જોતો હતો. તમારા ઘરે? પણ શું કામ આવવાનું હતું તમારા ઘરે? શું કામ હતું? અરે મારી તબિયત ખરાબ છે એટલે મેં મારી દીકરીને કીધું હતું કે જમાઈને લઈને તું એક આંટો મારી જા. અરે પણ પપ્પા મને સ્વીટીએ તો કોઈ વાત કરી જ નથી. અરે રે, એ ભૂલી ગઈ છે? પણ એ ભૂલે તો નહીં. એટલે ઘરે શા માટે આવવાનું હતું? અરે કુમાર, મારી તબિયત હમણાં બહુ ખરાબ છે. મારાથી ચલાતું પણ નથી અને ખોરાક પણ લેવાતો નથી. મેં કીધું મારો જીવ સ્વીટીમાં વળગ્યો હતો, એકવાર મળી લઉં. હા 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 તે વાંધો નહીં. જો પપ્પા, હું હમણાં સ્વીટી સાથે વાત કરી લઉં છું અને નક્કી કરીને પાછો તમને ફોન કરીને જણાવું. હા હા કુમાર, જો મારે તો તમે જમાય કે દીકરો બે એક જ છે ને. હા હા કેમ નહીં. અને મારે એકની એક દીકરી છે અને જો મને કાંઈ પણ થઈ ગયું તો મારી દીકરી બહુ રડશે. અરે ના ના, સાંભળો, તમે શાંતિ રાખો, એવું કંઈ નહીં થાય. હું હમણાં જ વાત કરી લઉં છું. હે ને? મેં મારી દીકરીને જોઈ અને ઘણો સમય થઈ ગયો અને મારી દીકરીએ મને, મારો જીવ મારી દીકરીમાં વળગ્યો છે કુમાર. હા પપ્પા, હા, હું સ્વીટી સાથે વાત કરીને કાલે જ આવી શકીએ એવું કરીએ કે. હા હા કુમાર, ખૂબ ખૂબ મહેરબાની તમારી. હા, અરે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા. હા, કોનો ફોન હતો? અરે તારા પપ્પાનો ફોન હતો સ્વીટી. કા શું કહેતા હતા? અરે કાલ આના ઉપર ફોન આવ્યો હતો કે એને તબિયત નથી સારી, તો 2-4 દિવસ એને સ્વીટીને ઘરે બોલાવે છે. તે મને કીધું પણ નહીં. હા, હું તમને કહેવાની જ હતી. અરે શું કહેવાની હતી? આ પપ્પાને કાંઈ થઈ ગયું હોત તો? એટલે આ પપ્પાને તો એમ જ થાત ને કે મને ખબર હતી છતાં હું આવ્યો નહીં. પણ સાંભળ, આ મને સ્વીટીએ કાલ કીધું તું ફોન આવ્યો એને પપ્પાનો, એટલે તે મેં એને કીધું કે જઈ આવો બેદી તું ને દેવેન. પણ સ્વીટી કે મમ્મી કે અમે જાહું એમ કીધું. પછી આ ઘરનું કામ કોણ કરશે કે તમારાથી થાય નહીં? મને સ્વીટીએ ના પાડી કે અમારે ન જ જવું એમ. હું સ્વીટી ના પાડી? પપ્પાને મજા નથી, એનું ધ્યાન રાખવાનું બીજું કોઈ છે નહીં, તો તારે કમસે કમ એને મોઢું બતાવો તો જવું પડે કે નહીં? આ સ્વીટીએ ના પાડી લે એને તો. નાના દેવ, આ મારે તો જાવું જ તો. નાના વળી તું શું કામ ખોટું બોલશો? આ કાલે જ મારા મોઢે એને હમણાં ના પાડી છે લે, અને અત્યારે કહે છે કે ના ના મારે તો જાવું તું. હવે હાલ જા, ચા બનાવી લાવી તું આ દેવ હારું. પપ્પાને મજા નથી ને તમે મને વાત જ ન કરી. મમ્મી, કમસે કમ તમારે તો મને વાત કરવી જોઈએ ને. એટલે પણ મારે એમ કે તને સ્વીટીએ કીધું હશે, તેમાં મેં ન કીધું. આને તો પાછું ઘર બહુ ગળે વળગે એટલે નીકળે જ નહીં ઘરમાંથી. મને ના પાડતી હતી લે, હું કેવું. પણ દેવેન, આ ન જાવ તો ન હાલે. અરે હું મમ્મી, તમે ન જાવ તો ન હાલે. એ બહુ એટલા બધા માંદા છે. અરે એની વાત ઉપરથી તો એવું જ લાગતું હતું કે એની તબિયત વધારે બગડી ગઈ છે. હું એક કામ કરું, બહુ વધારે રાહ નથી જોવી, કાલ સવારે જ અમે બે ઘરે આંટો મારી આવી. કાલ સવારમાં જ? હા, એટલે જો, એટલે ત્યાં તબિયત એની કેવી છે એ પ્રમાણે નક્કી કરશું. જો વધારે કાંઈક તબિયત ખરાબ હશે ને તો પછી સ્વીટીને હું 2 દિવસ રોકાઈ દઈશ, હું આવતો રહીશ. એ સ્વીટી ન્યા રહે સ્વીટી? અરે આપણા સિવાય પપ્પાનું કોણ છે બીજું તો? અને ક્યાંય પણ આપણા ઘરમાં કાંઈ પણ હોય તો તરત એ હાજરી આપે છે, તો આપણી પણ ફરજ પડે કે નહીં? મારી વાત સાંભળો, અમે કાલે જતા આવશું અને સ્વીટીને જો રોકાવું પડે એમ હોય ને તો રોકાઈ દઈશું. આ સ્વીટી પાસે ન્યા રોકા હે અને
તું રોકાવું વયો તો પડે ને. પપ્પા સાવ એકલા છે, આગળ પાછળ બીજું તો કોઈ છે નહીં. પણ ખબર કાઢીને વયા આવો તો ન હાલે. પપ્પાની તબિયત બહુ વધારે ખરાબ નહીં હોય તો હું સ્વીટીને સાથે જ લેતો આવીશ. પણ એમને કાંઈક દવાખાને બતાવી અને દવા લઈ આવીને આવતા રહેજો ને 2 જણા. મમ્મી અત્યારે બધું વિચારવાની કઈ જરૂર નથી. કાલ સવારે અમે જશું ને તો કેવી ખબર પડે છે એ પ્રમાણે કરશું અમે. તને 2 દિવસ ઘરનું કામ ના કરતો નહીં ચાલે? આ પપ્પાની ખબર કાઢવા જવાની હતી તારે મને વાત ન કરાય? આ હું ના જ પાડું છું પણ ક્યાં સમજે છે એ. ના દેવ એવું નથી. હાસ તો વરી મારા મોઢે તો ના પાડી હતી તે. કાંઈ નહીં, હવે જે થયું એ બતાવો. કાલ સવારે તું તૈયાર થઈ જજે. કાલ સવારે આપણે પપ્પાને મળવા જઈએ છીએ. સાચે? હા. હાલ ફટાફટ, પછી મોડું થાય ને તો. એ દેવ તમે જાવ છો બેટા? હા મમ્મી, કેમ? બેટા પણ મને આજે ચક્કર આવે છે ને આમ થોડીક છાતીમાં ગભરામણ થાય છે, એવું થાય છે. હા પણ મમ્મી એક કામ કરો, તમે અહીંયા થોડીક વાર અહીંયા બેસી જાઓ, આરામ કરો એટલે બધું રેડી થઈ જશે. હા મમ્મી બેસી મને જાઓ. બહુ ચક્કર આવે છે બેટા. મને એવું લાગે છે કે મારે આજે દવાખાને જવું પડશે એવું મને લાગી રહ્યું છે. પણ મમ્મી અમે અત્યારે સ્વીટીના પપ્પાની ખબર કાઢવા જઈએ છીએ. હા પણ સ્વીટીના પપ્પાની ખબર કાઢવા પછી જાવ તો ન હાલે. મને મૂંઝારો બહુ થાય છે હો છાતીમાં. સ્વીટી શું કરીએ? કાંઈ વાંધો નહીં, આપણે મમ્મીને હોસ્પિટલ લઈ જઈએ. હું આવીને પછી પપ્પાની પાસે જતી આવીશ. મમ્મી તમે જરા જુઓ ને, તમે આરામ કરશો ને તો તમને રેડી થઈ જશે. મેં ઘડીક પહેલાં લીંબુ શરબતે પીધું બટા પણ મને ન ફેર પડ્યો. મને લાગ્યું કે આ ચક્કર આવે છે ને તો લીંબુ શરબત પી લઉં. આ બીપી ઘટી ગયો છે પણ આ પગ ને બહુ તૂટે છે મારું. તો આ મૂંઝારો બહુ થાય છે મને. બાબા ચિંતા ના કરો, અમે તમને અત્યારે જ દવાખાને લઈ જઈએ છીએ. દેવ એક કામ કરીએ, પેલા બાને દવાખાને લઈ જઈએ, પછી ઘરે આવીને આપણે જશું. હા તો કાંઈ વાંધો નહીં. મેં પપ્પાને ફોન કર્યો હતો કે અમે સવારે આવશું, પણ હવે વાંધો નહીં, તમને દવાખાને લઈ જઈએ નહીં? હા દેવ. ચાલો એક કામ કરીએ ને મમ્મી, હું તમને દવાખાને લઈ જાઉં છું. તું સ્વીટી એક કામ કર, તું ઘરે જઈ આવ અને પપ્પાને મળી લે. ના 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 આ તું સ્વીટીને એના પપ્પાના ઘરે મોકલે અને મને દવાખાને તું લઈ જા. અને ન કરે નારાયણને મને દવાખાને દાખલ કરવી પડી ને ભાઈ, તમારું ધ્યાન કોણ રાખશે પછી? એટલે પણ સ્વીટી એના પપ્પાને મળીને તરત પાછી આવી જશે, રોકાવાનું કેન્સલ. રેવા દો, કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. એક મિનિટ જવા દો. મમ્મી હું કાંઈ નથી જાતી. ચલો અમે તમને હોસ્પિટલ લઈ જઈએ. હા. પપ્પાને કરી વાત કરીએ. શ્યોર? ચાલો. હા ચાલ, આરામ થયો? હા બહુ ચક્કર આવે છે હો ભાઈ. હાલો બા, હા હા બેટા. આ ડોક્ટરે જે કીધું છે ને હવે એ પ્રમાણે આરામ કરજો અને એ પ્રમાણે દવા લેજો. યા દેખો એ માં હાય. અરે હરીભાઈ નો ફોન. મમ્મી હું એકવાર વાત કરીને આવું. હા બેટા. હા ભાઈ. કા કેવું રહ્યું? મજા આવી ને? આ ન જવા દઉં એટલે ન જવા દઉં. કેવું રહ્યું ને મજા આવી એટલે શું કહો છો તમે? ન સમજી હજી? તમારી તો તબિયત ખરાબ છે ને? પણ મારી તબિયત ને હું ધૂળ ને ઢેફા થાય? એટલે આ બધું તમે નાટક કર્યું? હા નાટક. જો જીદ તો હંમેશા સાસુઓની જ પૂરી થાય, વહુઓની જીદ કદી પૂરી ના થાય, એટલું યાદ રાખજે. હા હા વાંધો નહીં. ઠીક છે, હું તમારી જોડે પછી વાત કરું પાછો. હા નહીં, એ કમ્પ્લીટ થઈ જશે જી.
હા મમ્મી, હવે કેવું છે તમને? ઠીક છે હવે. હા તો હવે તમે એક કામ કરો, ઘરની કોઈ ચિંતા કર્યા વગર અહીંયા આરામ કરો. તમને જો એવું હોય તો રૂમમાં મૂકી જાઓ. ના ના બટા હવે. હા તો બસ, તો તમે અહીંયા આરામ કરો, અમે પપ્પાને મળતા આવ્યા ને. એલા આ અહીંયા ઘરે મામા દીસે અને હજી તાર હાહરાને મળવા જાવું છે? કેવો છોકરો છું તું! અરે મમ્મી, કેમ આવું કહો છો? તયે હું જેમ હું તમારો છોકરો છું એમ સ્વીટીના પપ્પા પણ મારા પપ્પા જ છે ને. તે પણ અહીંયા મામા દીસે એને મૂકીને ત્યાં જાવું છે તારે? અરે પણ તમને દવાખાને તો લઈ ગયો તો, હવે તમે રિલેક્સ છો, તમને સારું છે, તો તમે થોડી વાર આરામ કરો. ત્યાં અમે બસ અડધો દિવસમાં મળીને પાછા આવતા રહીશું. તું કહે છે સારું છે, આ મને કેટલું સારું છે ને એ મને ખબર છે. આ એક દવા લીધી એક ટક તે સારું થઈ જાય. તો પપ્પાને મળવા ન જઈએ મમ્મી અમે? એ મેં ક્યાં ના પાડી કે તમે ન જાઓ. આ મને થોડુંક હરફર કરતી હું થાવ પછી જાજો ને બટા. અરે મમ્મી, તમે કેમ નથી સમજતા? પપ્પાનું પણ કોઈ નથી અને તમારે સ્વીટીને એકલી મોકલવી નથી, તો પછી અડધો દિવસમાં જઈને પાછા આવતા રહીશું અમે. એ ન્યા ગયા પછી બટા તમે અડધો દીમાં ન આવી શકો એ મને ખબર હોય ને. ઠીક છે. આ દેવ મમ્મી માટે રસોઈ બનાવી. હા મમ્મી, તમે આરામ કરો. હા બટા. હે ભગવાન. વાહ ભગવાન, આ તારો કેવો ન્યાય છે. એક દીકરીની જિંદગી કેટલી કઠિન હોય છે. એને ઘરમાં વહુ બનીને કામ કરવાનું હોય છે અને પિયરમાં દીકરી બનીને બાપની સેવા પણ કરવાની હોય છે. બંને સાઈડની જવાબદારીઓ નિભાવવાની હોય છે. અહીંયા તો મારા પપ્પાની કઈ મદદ જ કરી નથી શકતી. ભગવાન, તમને એક વિનંતી કરું છું, આ ભાવમાં તમે ભલે મને દીકરીનો અવતાર દીધો, પણ આવતા ભવે મને દીકરીનો અવતાર ના દેતા. કેમ રહ્યું? હવે કોઈ દિવસ મારી સામે આવી રીતે જીદ ન કરતી. તને તો ખબર જ છે કે તું મારી સામે જીદ કરે છે તો તારી જીદ કેદીએ પૂરી નથી થતી. પછી હું ના પાડું તને, તારો જીવ બળે. હવે તારી આંતરડી બળે એટલે મને એક તો દુઃખ થાય ને. હે, અને તું તો મારા ઘરની લક્ષ્મી છું. તારો જીવ બળે ને એટલે મને પાપ લાગે દીકરા. પડી સમજે? બસ મમ્મી, બસ. આજ સુધી હું તમારી સામે ઊંચો અવાજ કરીને નથી બોલી, પણ તમે મને મજબૂર કરી દો છો આ બધું કરવા માટે. આ વસ્તુની જાણ હું જો દેવને કરીશ ને તો તમને ખબર નહીં ઘરમાં શું થશે. આ ઘરમાં કંકાસ કજ્જો ઊભો ના થાય ને એટલે ચૂપચાપ હું બધું સહન કરું છું. પણ તમે કેવી માં છો? માં તો ઠીક, તમે એક સ્ત્રી છો. આ સ્ત્રી થઈને તમે એક સ્ત્રીની જાતને સમજી નથી શકતા. તમે એક દીકરીને એના બાપ પાસેથી વિખૂટી કરો છો. ન કરે ભગવાનને ક્યારેક એવો તમારો વારો આવ્યો ને કે તમારા દીકરા પાસેથી તમારે દૂર થવું પડે અને એકલા રહેવું પડે, ત્યારે તમને ખબર પડશે. મારા દીકરાથી મને દૂર કરવાની વાત કરે છે? આટલું થયું તોય તને ભાન નથી પડતી? હજી તો તે મારા નાટક જોયા જ છે ક્યાં? હું ધારું ને તો આખી જિંદગી તને તારા બાપના ઘરે ન જવા દઉં, એટલું યાદ રાખજે. અને તું એમ કહેતી હતી કે હું તમારા દીકરાને કહી દઈશ?
મારા દીકરા આગળ જો તે જીભડીએ ખોલી છે ને તો તારી જીભડી ખેંચી લેતા હું વિચાર નહીં કરું. હા, યાદ રાખજે એટલું. અને મારા દીકરાથી દૂર કરવાની તું વાત કરે છે. મારા દીકરાથી જો તે મને દૂર કરવાની હિંમતે કરી છે ને તો હું તને ક્યારેય મારી નાખીને ઉપર પહોંચાડી દઈશ ને એની કોઈને ખબર નહીં પડવા દઉં. આટલું યાદ રાખજે. ખબરદાર જો દેવાગઢ તે કાંઈ પણ મોઢું ખોલ્યું છે તો તને ઉપર પહોંચાડી દીધા હું જરાકે વિચાર નહીં કરું. કહી દઉં છું છેલ્લા શબ્દોમાં. મારો શું વાત છે આમાં? હું તો ખાલી મારા પપ્પાને મદદ કરવા માટે જવાનું કહું છું ને, એમાં મેં કયું પાપ કર્યું છે? મમ્મી હેલા હે દીકી મારો દીકરો કેવું છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? ઠીક છે. હવે ઠીક છે એટલે કેમ? ઘરમાં નથી બધું બરાબર? ઓલી સરખી રીતે નથી રહેતી? એ હરખી રીતે હું રહેવાની વાત કરું. હવે આ જોતી નથી આ મારું શરીર કેટલું દુબળું પડી ગયું. હા મમ્મી, તો તો કેટલી દુબળી પડી ગઈ. કાળું કેટલું પડી ગયું જો તો. કઈ વાંધો નહીં. આ ખાવાય નથી હરખું દેતી મને. ખાવાય નથી દેતી તો દેવ કઈ બોલતો નથી? એ તો આખો દી કામે જાય ઓફિસે, એને શું ખબર હોય. કઈ વાંધો નહીં. એને જેટલા નાટક કરવાના હતા ને કરી લીધા. હવે હું આવી ગઈ છું ને, હવે હું જોઉં છું કે ઈ કેમ ખાવા નથી દેતી. મને બહુ હેરાન કરે છે બટા ઈ. તને હેરાન કરે છે મમ્મી? તઈ હું કઈ વાંધો નહીં. હવે હેરાન થવાના દિવસો એના છે, જરાય ચિંતા કરમાં. હવે હું અહીંયા જ રહેવાની છું, હું ક્યાંય નથી જવાની. તું અહીંયા જ રહેવાની છે? હા. તું તો સારું. તો મને છે ને એ કાંઈ નહીં કરી શકે. હા, આમે મમ્મી જોઈએ તો તને કોઈ કાંઈ કરી શકે એમ છે નહીં, પણ તોય કદાચ જો ઈ તને હેરાન કરતી હોય ને તો હું છું જ, તું ચિંતા કરવાની. હા, જો તું મારી દીકરી છે ને એટલે પછી તું મારી ભેરે જ બોલે ને બેટા. સારું. હવે મમ્મી આ બેગ મારાથી નહીં ઉચકાય, ઉચકી લેજો ને. તું ઠેઠથી ઉચકીને આવી અને આટલેથી આમ ઘરમાં જ આવું. થાકી ગઈ મમ્મી. હવે આટલું ઉચકી લે, કા બોલીને કેવું ઉચકી લે? હું નથી નવરી હવે. હાલ ઉચકવી જ જોહે ને. મમ્મી બોલ ને. પાણી બાળી કંઈક મંગાવ ને. એ હમણાં લઈને આવશે. હવે કાંક કરતી હશે રહોડામાં. શું કાંઈ કરતીસ તો તું ઊભી થઈને જા. એટલે એ હું ઊભી થઈને જાઉં? કાંઈ શરમ કર, મને કેસ તું જા ઊભી જય શ્રી થઈ. કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એટલે બેનને પગે નથી લાગવાનું? હા લે. બસ બસ આવે. ક્યારે આવી? આવું જ છું હજુ. પણ જો ને ઘરમાં આવી છું પણ કોઈ પાણી બાણીની સલાહ કરતું નથી. લે. સ્વીટી ક્યાં છે? મને શું ખબર લે ઈ. સ્વીટી આ બેન આવ્યા છે, પાણી તો લાવ. હે ભગવાન, મને નહોતી ખબર કે સાસરે ગયા પછી હું આટલી વધારાની થઈ જઈશ કે ઘરે આવીશ ને કોઈ પાણીની સલાહ નહીં કરે. અરે એવું કાંઈ નથી બેન. સ્વીટી અરે નિકિતાબેન, કેમ છો? હાલે. બસ મજામાં હો. તમે બધા કેમ છો? સારું છે. આ ક્યારે મજા. આવ્યા? હજુ આવી જ છું. અને ભાઈ તું મમ્મીનું ધ્યાન નથી રાખતો સરખા. તું જોતો ખરા ઈ કેટલી પતલી થઈ ગઈ છે. અરે કાલે જ તો હજી ખાલી દવાખાનેથી આવ્યા છીએ અમે. દવાખાનેથી? શું થયું તું મમ્મીને? એટલે એમ કાંઈ વાંધો નથી આવ્યો. એ તો થોડુંક એને ચક્કર ને એવું આવતું હતું, લો બીપી જેવું હતું એટલે દવાખાને લઈ ગયા હતા બસ. કેમ સ્વીટી, મારા મમ્મીનું ધ્યાન નથી રાખતી લાગતી તું? અરે નાના નિકિતાબેન, એવું કાંઈ નથી. તો પછી એને બીપી કેમ લો થઈ ગયું? અરે એ તો પણ અમુક સમયે એવું થવાનું હોય તો થાય. બાકી સ્વીટી તો ઘરના બધા જ કામ ઈ કરે છે, મમ્મીને ક્યાં કઈ કામ કરવા દે છે? એ તો જોયું. મહેમાન આવ્યા પાણીની સલાહ ન કરી, કીધું ત્યારે તો પાણી દીધું. પણ નિકિતાબેન, મને નહોતી ખબર કે તમે આવ્યા છો. હા વાંધો નહીં, હવે ખબર પડી ગઈ ને કે હું આવી છું. હવે ધ્યાન રાખજો હો. હું શું કહું છું મમ્મી કે હવે તો નિકિતાબેન આવી ગયા છે તો પછી હવે તમને કોઈ તકલીફ નથી ને? તો હું ને સ્વીટી પપ્પાની ખબર કાઢી આવીએ. ક્યાં જવું છે તમારે? અરે એમાં એવું છે કે સ્વીટીના પપ્પા છે ને એની તબિયત ખરાબ થઈ ગઈ તો 2-4 દિવસથી જવાની વાત છે. હવે
એકવાર મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ કાલે ના જવાનું. હવે મમ્મીની તબિયત ખરાબ હતી એટલે ઘર છોડીને કેમ જવું? પણ હવે સારું છે, તમે આવી ગયા છો ને એટલે અમારી ઈ ટેન્શન પણ જતી રહી. અમે અત્યારે પપ્પાને મળતા આવીએ નહીં? હા, એકાદ દિવસ તો નિકિતાબેન એડજસ્ટ કરી જ લેશે. રોકાવાના હશો ને? એમાં એવું છે ને, એડજસ્ટ તો હું કરી લે સ્વીટી, પણ આજે હું બહુ થાકી ગઈ છું. કેમ કે હું છે ને એસટીમાં આવી છું. એસટીમાં તો તને ખબર છે ને કેવી ધક્કા મૂકી હોય, એમાં અડધા રસ્તે તો હું છે ને ઊભા આવી છું. આજે મારી કમરે બહુ દુખે છે. આજનો દિવસ રહેવા દે ને, કાલે જાજો. કાલે બસ કાલ સવારમાં વહેલા વયા જાજો. જાઓ. હા હા, કાંઈ વાંધો નહીં નિકિતાબેન, તમે જેમ કહો એમ. અરે વાહ, જોજો કેટલી ડાય છે હો. ખરેખર દેવ, તારી ઘરવાળી બહુ ડાય છે. વાંધો નહીં, ચાલો મારે મોડું થાય છે, હું ઓફિસે જાઉં છું. હા હા હે ને? હા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય. નિકિતાબેન, તમે શું જમવામાં લેશો આજે? પસંદગીની વાનગી બનાવો. પેલા સા તો પીવડાય ગઈ, થાકીને આવી છે પછી ખાવાનું પૂછતી છો. હા. આ દેવે વધારે પડતી મોઢે ચડાવીને રાખી લાગે છે. મોઢે ચડાવીને હું હવે આ ઉપાડી નથી ફરતો એટલું જ બાકી રાખ્યું છે એણે. તો તમે કેમ કઈ બોલતા નથી? હું તો બહુ બોલો છો. એટલે હું કહેતી જ હોય બધું, અને આ હવે મને કીધા વગરની તું હું દોડદાઈ થતી હતી કે કાલે સવારે વહેલા વયા જાજો. મમ્મી હજુ કાલ પડી ગઈ છે નહીં ને? કાલ સુધીમાં તો હું બીજે કેટલાય નાટક ઊભા કરીશ. તું ચિંતા કરમાં. એને છે ને આ ઘરની બહાર પગ હું નહીં મૂકવા દઉં, કેમ કે ઈ ઘરેથી વહી જશે તો ઘરના કામ કોણ કરશે? તું કે હું તો કરી એમ છીએ નહીં, તો એક કામ વાળી તો જોઈએ ને. જોઈએ જ ને. તો પછી હા, પછી સારું હાલ, હવે હું થોડીક વાર આરામ કરું. ઓલી બાજુ વહી જન છે. એને કરતાં હાલ ને હું રૂમમાં જ વહી જાઉં, તું હોઈ જા શાંતિથી. હાલ. અને ઓને કહેજો ચા બનાવીને મોકલે. એ હા હા. વાહ, હવે મજા આવશે. હું જોઉં છું કે મારા પ્યારા પ્યારા સ્વીટી ભાભી એના પપ્પાના ઘરે કેમ જાય છે. અરે યાર, બિચારાના પગ ભાંગી જશે ને. કંઈ વાંધો નહીં, ભાંગેલા પગે ઘરના કામ તો થઈ શકે ને. એક પગે હા થઈ શકે, અને એને કરવાય પડશે ને. એની પાસે કોઈ ઓપ્શન નહીં રહે બિચારી. આ બધા બારણાય ખુલ્લા છે હજી તો. મમ્મી હા, શું કરસ? અરે કાંઈ નથી કરતી, આ હુવાની તૈયારી કરું છું, તે આ બારણા બંધ કરું છું. નહીં, આજે તારે નથી સુવાનું. કાંઈ એલી જાગરણ છે કાંઈ? જાગરણ નથી મમ્મી, આજે આપણે બેને પિક્ચર જોવાનું છે. એ ભાઈ મને કાંઈ પિક્ચર જોવાનો શોખ બોખ નથી હો, પહેલેથી તને કહી દઉં. જો મમ્મી, પિક્ચર તો તારે જોવાનું જ છે. એટલે ના પાડું સૌ કે મને શોખ નથી, તોય હું તારે જોવું છે એમ પરાણે. મમ્મી, આ થિયેટર વાળું પિક્ચર નથી હો, તો આ તો છે રિયલ લાઈફ વાળું. તું જો, હું તને લાઈવ પિક્ચર બતાવું. ઈ એટલે કેવું? ઈ લાઈવ એટલે ઈ લાઈવ છે ને, તું જોજે, તારા માટે સરપ્રાઈઝ છે. પણ તું સૂતી નહીં. તને એક જ ચિંતા છે ને કે તારી ઓલી નોટંકી બાજ વહુ એના પપ્પાના ઘરે ન જતી રહી. ઈ નહીં જાય. હે? એવું કેવી રીતે? ઈ નહીં જાય, એના માટે તો તને પિક્ચર જોવાનું કહું છું મમ્મી. એટલે જાગવાનું છે? હા, ઓહો, એમ કે ને તારે. તો જાગીશ ને. ઓહો, તો હું જાગી લઈશ, આખી રાત જાગીશું. હાલ હાલ તે. હવે. હાલ. આજે તો વહેલા ઊંઘ આવી ગઈ. આ ઊંઘમાં ને ઊંઘમાં તો હું દેવનું દૂધ લાવવાનું ભૂલી ગઈ. દેવ! મારો પગ! દેવ!
સ્વીટી? શું થયું સ્વીટી? આ પડી કેવી રીતે ગઈ તું? અરે શું થયું મમ્મી? અરે આ ઉતરતી હતી દાદરાને પડી ગઈ લે. અરે સ્વીટી, આ શું કર્યું તે? તું એક દાદરા ઉતરવામાં ધ્યાન નથી રાખી શકતી. વાગ્યું છે ક્યાંય? ભાભી દુખે છે ને? નિકિતાબેન, નિકિતાબેન, અહીંયા જ દુખે છે ને ભાભી? અહીંયા જ લાગ્યું છે ને? વધારે લાગ્યું છે કઈ? હા જો ને, એને દુખે છે, અડાતુંય નથી, અડું છું તોય દુખે છે. પેલા ઊભી થઈ જો તું. ઊભું થવાય છે, હલાય છે થોડું. મારાથી ઊભું નહીં થવાય દેવ. આપણે દવાખાને જવું છે. હેલો. હલો દેવભાઈ, હા તમારા જે છે ને સસરા તમારા હા 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 સર. એ દેવ થઈ ગયા છે. હે? હા, ક્યારે? હમણાં કલાક પહેલા છે. તો હા વાંધો નહીં. તો એ હા હા બોલો. તો એ જે તમારા જે છે ને સસરા એની જે આવે ને અંતિમ ક્રિયા એમાં આવશો જરા તમે. ક્યારે છે ટાઈમ? તમે આવો પછી તો તમને ચાલુ કરવી ને, અને તમે એક ને એકના જમાય છો, એને કોઈ સેતુની આગળ પાછળ કરી અને જે કઈ બી વિધિ રાખી છે બધી તમારા હાથથી રાખી છે. હા 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 અમે બને એટલા જલ્દી આવ્યા છીએ. એ સારું ભાઈ. હા. રામ. હા સ્વીટી, શું થયું દેવ? પપ્પા શું પપ્પા? પપ્પા પપ્પા નથી રહ્યા. શું? મારા પપ્પા? મારા પપ્પા મને મૂકીને જતા રહ્યા. પપ્પા! સ્વીટી, શાંત થઈ જા બેટા. હવે જવાવાળા હતા એ તો વયા ગયા દુનિયામાંથી. હવે રોઈને શું ફાયદો સ્વીટી? ભગવાનને જે ગયું એ ખરું બેટા. પપ્પા! મેં તમને બંનેને કહ્યું હતું મારા પપ્પા બીમાર છે. મને ખાલી એક વખત મારા પપ્પા પાસે જવા દો. પણ કોઈએ મને આ ઘરમાંથી બહાર પગ જ ન મૂકવા દીધી. છેવટે મારા પપ્પા શાંત થઈ જાવ સ્વીટી બહુ. ભગવાનની મરજી આગળ કોઈનું નથી હાલતું હવે. હા સ્વીટી, હવે શાંત થઈ જા ને. જતા રહ્યા, હવે શું છે એની પાછળ રોઈને? અમને દુઃખ થાય છે પણ શું કરી શકીએ આપણે? તો સ્વીટી, તું પોતાને સંભાળ. તું અહીંયા રે, હું બાકીની વિધિ છે એ બતાવવા જાઉં છું. તું તો આવી નહીં શકે ને? નહીં દેવ, ભલે મારો પગ ભાંગી જ ગયો હોય પણ મારા પપ્પાની અંતિમ વિધિમાં તો જરૂર આવીશ. જીવતાજી તો હું મારા પપ્પાને ના મળી શકી, એમનું મોઢું ન જોઈ શકી, પણ હવે મારા પપ્પાની અંતિમ વિધિ વખતે તું એમનું મોઢું જોઈશ જ. સારું, હું ફોન કરું છું. ભાભી તમારે ના જવું જોઈએ. ચાલો દેવ, ચાલો જઈએ. હા ભાભી તમારે ના જવું જોઈએ. શું થયું પાછું? ભાઈ જો ને, ભાભી ધ્યાન જ નથી રાખતા, પાછા પડી ગયા. બેટા એ હોશમાં જ નથી. આ શું છે બા? મને શું ખબર એ હોય. શું છે બેના? મને શું ખબર, મને શું ખબર? અરે શું છે? હા તો એક મિનિટ. આ તેલ અહીંયા ક્યાંથી આવ્યું? હવે ઘરમાં તમે 3 જણા છો તો કોઈને ખબર નથી કે આ તેલ અહીંયા ક્યાંથી આવ્યું? અમને ક્યાંથી ખબર હોય પણ? હા, અમારે તો કોઈ દિવસ ઉપરના રૂમમાં જવાનું ન હોય, હોલમાં ને હોલમાં હોઈએ. તો હું દેવ, બસ બહુ થયું. આ ઘરમાં મારે જેટલું સહન કરવું હતું ને એટલું મેં કરી લીધું, પણ હવે મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છોડો.
આ બધું શું છે? હું કહું ને દેવ, આ બધું શું છે? આજ સુધી મને એમ હતું હું તો આ ઘરની લક્ષ્મી છું. હા, પણ તમારા હવે આ નાના એવા ઘા છે ને એ મને નહીં વાગે. કેમ કે આ ઘરમાં મેં એટલા ઘા સહન કર્યા છે ને કે હવે હું રીઢી થઈ ગઈ છું. કદાચ તમે મને મારી નાખો ને તો એ મને ફેર નહીં પડે. તું મને એક્ઝેક્ટલી કહીશ કે શું થયું છે? કાંઈ નથી થયું હવે ભાઈ. તમે ચૂપ રહ્યો. તું ચૂપ રહે ભાઈ, અને જ્યાં જવાનું છે ને ત્યાં જા. એક મિનિટ, તમે બંને ચૂપ રહેજો. હવે ફક્ત ને ફક્ત સ્વીટી બોલશે. બોલ સ્વીટી, શું થયું? હા તો સાંભળો, અમારા પપ્પા જીવતા હતા ને ત્યારે મારા પપ્પાનું મને મોઢું જોવા ના દીધું હોય ને એ તમારી આ માં. મેં 10 વખત તમારા મમ્મીને કીધું હશે ને કે મારે મારા પપ્પા પાસે જવું છે, એમની તબિયત ખરાબ છે, છતાં મને આ ઘરમાંથી બહાર ન નીકળવા દીધી હોય ને એ તમારી આ માં. અને ખાલી શું કામ એ તમને ખબર છે? કેમ કે એને આ ઘરના કામ ના કરવા પડે. દેવ, મને એમ હતું કે હું બધી વાત છુપાવીને રાખું, આ ઘરની આબરૂ બચાવું, મારા પિતાની આબરૂ બચાવું. પણ હવે જ્યારે મારા પપ્પા જ આ દુનિયામાં નથી રહ્યા તો આ ઇજ્જત શું કામની? તમારા મમ્મી આ તે દિવસ છે ચક્કર આવવું, પડી જવું, હોસ્પિટલ લઈ જાઓ, એ બધું નાટક હતું, નાટક. એમણે મારી સાથે કેટલા જુલ્મ કર્યા, મને માર્યો, મને ન બોલવાના શબ્દ કીધા, મેં બધું મૂંગા મોઢે સાંભળી લીધું. મારા બાપ ઉપર પણ ગયા, ભલે મારો બાપ ત્યાં એકલો હતો એ છતાં એણે મને હંમેશા બદદુઆ દીધી. તો પણ ચૂપચાપ હું આ ઘરના બધા કામ કરતી રહી. પણ બસ હારી ગયું તમારી આગળ, અને તમે બંને જીતી ગયા. આ દીકરીએ એનો બાપ ખોઈ નાખ્યો. જીવતા જીવ મારા બાપનું મોઢું ન જોઈ શકી. હે ભગવાન, હું તમને એક જ પ્રાર્થના કરું છું કે મને આજ પછીના જન્મમાં કે 7 જન્મમાં દીકરીનો અવતાર ના દેતો. કારણ કે જો દીકરી બનીશ ને તો આના જેવી સાસુ મળશે, અને મારી જેવી અભાગણી દીકરી જીવતાજી એના બાપનું મોઢું નહીં જોઈ શકે. નહીં સ્વીટી, નહીં. મમ્મી, તમને તો હવે મારી મમ્મી કહેતા પણ શરમ આવે છે. આટલું થાય છે, આટલું થઈ ગયું છતાં તમને જરા કઈ શરમ ન આવી? આની સાથે આવું કરતા તમે જરા કઈ અચકાયા નહીં? શું ભૂલ કરી હતી સ્વીટીએ? એક ઘરનું તમે કામ નહોતી કરવા દેતી, જ્યાં હાજર થવાનું કહે ને હાજર થઈ જતી, તમારી પહેલા સવારે વહેલીએ ઉઠી જતી, તમારા ઉઠવા પહેલા એક બધા જ કામ પતાવી દેતી હતી. તો શું ભૂલ કરી એને તમારી? એવી તો શું ભૂલ કરી કે તમે એની ઉપર આવી રીતે જુલમ કરો છો? મને તો છે ને તમને માં કહેતા હવે શરમ આવે છે. આ ગયા જન્મમાં મેં કોઈ એવા ખરાબ અને એવા મોટા પાપ કર્યા છે કે મને તારા જેવી માં મળી. તો હવે તું પણ સાંભળ. હવે તું પણ એક દીકરીને બાપથી વિખૂટો કર્યો ને એમ એક દીકરાથી વિખૂટું થઈને જોઈ લે. હવે હું આ ઘરમાં ત્યારે જ પગ મૂકીશ જ્યારે તારી અંતિમ ક્રિયા હશે. ભાઈ, આવડી મોટી સજા તું મમ્મીને દેવા. આ જે કંઈ પણ કર્યું તું એ મેં કર્યું હતું. તો તારું પાપ તો તને નડશે જ. પણ આજ અત્યારે માની ઘડી શરૂ થાય છે. ચાલ સ્વીટી, ભાઈ, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. મરી ગયો તારો ભાઈ. ચાલ સ્વીટી, દેવ, હું નહીં ચાલી શકું. હટો. દેવેન, માફ કરી દે મને. દેવેન, સોરી મમ્મી, આ બધું મારા લીધે થયું ને. ના બેટા,
તારા લીધે નથી થયું. હું જ અભાગણી હારી નહોતી. પહેલેથી જ મેં સ્વીટી બહુને બહુ ત્રાસ આપ્યો છે. મારી ભૂલ મને આજે સમજાણી. મારો દીકરો જ્યારે મને મૂકીને વયો ગયો ને ત્યારે મને ખબર પડી કે સંતાનથી જુદા પડવાનું દુઃખ કેવું હોય છે. હે ભગવાન, અમારા કરેલા કર્મ મને નડ્યા.